માળિયાહાટીના ભંડોરી ગામના નવયુવાન વાલિંગભાઈ કાબાભાઈ સિસોદિયા ભારતીય સેનામાં 18 વર્ષની ગૌરવશાળી સેવા પૂર્ણ કરી માદરે વતન પરત ફર્યા છે. માળિયાહાટીના તાલુકાના ભંડોરી ગામના નવયુવાન હાટી ક્ષત્રિય સમાજના ગૌરવ વાલિંગભાઈ કાબાભાઈ સિસોદિયા ભારતીય સેનામાં 18 વર્ષની સફળ અને સમર્પિત સેવા પૂર્ણ કરીને નિવૃત્ત થઈ પોતાના માદરે વતન પરત ફરતા ગામના વડીલો, યુવાનો અને મિત્ર વર્તુળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીજેના તાલે ઉમંગભેર સ્વાગત યાત્રા યોજાઈ હતી. ત્યારબાદ માળિયાહાટીના મહારાણા ચોક ખાતે મહારાણા પ્રતાપજીને હારતોરા અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ પરિવારજનો અને સમાજના આગેવાનો સાથે કુળદેવી ચામુંડા માતાજીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના વડીલો અને આગેવાનો દ્વારા વાલિંગભાઈ સિસોદિયાની દેશપ્રેમ, શિસ્ત અને સેવા ભાવના પ્રશંસા કરવામાં આવી હતી. સાથે જ યુવા પેઢીને ભારતીય સેના સહિત દેશ સેવાના વિવિધ ક્ષેત્રોમાં જોડાવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. મારું નામ સિસોદિયા વાલિંગભાઈ કાબાભાઈ, ગામ ભંડોરી. હું ભારતીય સેનામાંથી 18 વર્ષ કરીને આજે નિવૃત્ત થયો છું. હું સર્વપ્રથમ ભારતીય સેનાનો આભાર માનું છું કે મને સેવા કરવાનો મોકો મળ્યો અને હું આવી સેવા દરમિયાન મેં ઘણા અનુભવો, સારા અને ઉત્તમ અનુભવો મેં મેળવ્યા છે અને મેં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, મેઘાલય, અગરતલા કઠિન પરિસ્થિતિમાં આવા જગ્યાએ મેં પોસ્ટિંગ કર્યું છે અને ઘણો બધો અનુભવ અને ઘણો પ્રેમ મળ્યો છે. અને ભારતીય સેના ખાલી એક નોકરી નથી, એક દેશ સેવા છે અને સૈનિક ક્યારેય પણ નિવૃત્ત થતો નથી. તે પરિવાર તથા ગામજનોને મૂકી અને નોકરીમાં જાય છે. કઠિન હોય છે પરંતુ ક્યારેય નિવૃત્ત નથી થતો અને ત્યારે હું પણ નિવૃત્ત નથી થયો. મારી શરીર ઉપરથી મારી વર્ધી ઉતરી છે, પણ મારા દિલથી હંમેશા ભારતીય સેના અને દેશ માટે હંમેશા તત્પર રહીશ. અને આગળ પણ હું આ યુવાનોને અને હાટી ક્ષત્રિય સમાજના યુવાનોને હું એક સંદેશ આપવા માંગુ છું કે ગમે ત્યારે મોકો મળે તો ભારતીય સેનામાં જોડાવ અને દેશની ગમે તેવી એજન્સીની અંદર જોડાય અને દેશ સેવા કરવાનો મોકો ચૂકતા નહીં. કેમ કે આ અમુક સમયે જ તમને આવો મોકો મળે છે. જો એક સમય તમે તમારો મોકો ખોઈ દો છો તો પાછું આખું જીવન તમને એનો પસ્તાવો રહી છે. એના કરતાં જવાનીની અંદર કંઈક કરવાની ક્ષમતા રાખો અને પ્રયત્ન કરતા રહ્યો. અને પ્રયત્ન કરતા છતાંય પણ તમે જો એમાં નિષ્ફળ થાવ તો એનાથી તમે નિરાશ ના થાવ. કેમ કે દેશનું કોઈ પણ તમે નાની મોટી સેવા કરો, ગમે ત્યાં સેવા કરો કોઈ પણ, તો એ પણ એક દેશ સેવા છે. એટલે તેથી નિરાશ ના થાવ અને સતત પ્રયત્ન કરતો રહો અને દેશ અને ગામની સેવા કરતો રહો. અને હાટીય ક્ષત્રિય સમાજના દરેક યુવાનોને હું એ જ કહેવા માંગુ છું કે આગળ પણ આવી પ્રગતિ કરતા રહો. જે આપણા હાટી ક્ષત્રિય સમાજે ઘણા વર્ષો 10 વર્ષની અંદર ઘણી પ્રગતિ કરી છે અને યુવાનો આર્મીની અંદર ઘણા પણ જોડાયા છે અને આગળ પણ આ રીતના જોડાતા રહે એવી આશા છે મને. અને બધાનો હું આભાર માનું છું જે આજે મારું સ્વાગત કર્યું. ગામજનો, પરિવારનો બધાનો આભાર અને દિલથી શુક્રિયા કરું છું. ધન્યવાદ. જય હિન્દ.